પ્રદેશ કક્ષાએ ઉપપ્રમુખ તરીકે અનેક સાથીઓને જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપપ્રમુખશ્રીઓ પોતાની જવાબદારીના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈને જનતાના મુદ્દા ઉઠાવવાનું કામ, સંગઠનની દેખભાળ કરવાનું કામ, સંકલન કરવાનું કામ, જનતા સુધી આમ આદમી પાર્ટીનો સંદેશ પહોંચાડવાનું કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે પ્રદેશ ઉપપ્રમુખ તરીકે અમારા આમ આદમી પાર્ટીના બહુ જૂના સાથી ડૉક્ટર જ્વેલબેન વસરાને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે। જ્વેલબેન 3 વખત આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સ્પોર્ટ્સમાં ભાગ લઈ ચૂક્યા છે। પોતે ટેનિસ ફેડરેશનના પ્રમુખ છે ભારતની અંદર। તેઓ પીએચડી કરેલું છે મનોવિજ્ઞાનની અંદર અને આમ આદમી પાર્ટીના ખૂબ જૂના સાથી છે। હમણાં સુધી એ કાર્યકારી અધ્યક્ષની જવાબદારી નિભાવતા હતા। આવા ઉચ્ચ શિક્ષિત રમતગમતના ક્ષેત્રમાં ખૂબ નામના કમાયેલા સંગઠનના જાણકાર બેન જ્વેલબેનને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે। અમદાવાદ કચ્છી સમાજના પ્રમુખ અને અગ્રણી સીએ કોર્પોરેટ જગતની અંદર જેમણે ખૂબ સારો એવો અનુભવ ધરાવે છે એવા સીએ કૈલાસદાન ગઢવીને પણ પ્રદેશ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે। હા હું લડીશ એવો નારો આપનારા અમારા આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર્તા, ખૂબ જૂના સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ દક્ષિણ ગુજરાતમાં સંગઠન મજબૂત કરવાનું કામ જેમણે કર્યું છે અને 2022ની ચૂંટણીમાં કામરેજ મત વિસ્તારમાં 1 લાખ કરતાં પણ વધુ મત મેળવીને જેમણે ડંકો વગાડ્યો છે એવા શ્રી રામભાઈ ધડુકને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવે છે। અમારા પ્રદેશના પૂર્વ મહિલા પ્રમુખ અને જેણે કોર્પોરેટ જગતમાં નોકરી કરી છે, ખૂબ ઊંચા લેવલ ઉપર કામ કર્યું છે, કોર્પોરેટ કલ્ચરથી વાકેફ હોવા છતાંય સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો, સડકનો રસ્તો પસંદ કર્યો અને હાઈફાઈ કોર્પોરેટ લાઈફ છોડી અમદાવાદ સાબરમતી જેલમાં પણ જેઓ જઈ આવ્યા છે જનતા માટે, એવા પૂર્વ સ્વતંત્રતા સેનાની પરિવારમાંથી આવતા ગૌરીબેન દેસાઈને પ્રદેશ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। અમારા યુવા આગેવાન, ગુજરાતના હજારો કરોડો યુવાનો માટે જેઓ સતત લડતા આવ્યા છે, ખાસ કરીને પેપર લીક બાબતે જેમણે ખૂબ ઊંચું કામ કર્યું છે। કોઈ પણ ભરતીનું પેપર લીક થાય, આઈબીને કે સરકારને કે પોલીસને ખબર પડે એ પહેલાં યુવરાજસિંહ એવા આરોપીઓ સુધીને ઘટનાના મૂળ સુધી પહોંચી જાય છે। એવા લડાયક યુવાન યુવરાજસિંહ જાડેજાને પણ આમ આદમી પાર્ટીમાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। આમ આદમી પાર્ટીને છેક છેવાડાની બોર્ડર, રાજસ્થાન બોર્ડર ઉપર આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બની પોશીના, ખેડબ્રહ્મા આ મત વિસ્તારની અંદર પણ છેક એકદમ અંતરિયાળ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો ઝંડો બુલંદ કરનારા આદિવાસી સમાજના આગેવાન બિપિનભાઈ ગામેતી એમને પણ પ્રદેશમાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। એવા જ આદિવાસી સમાજના આગેવાન 10 કરતાં પણ વધુ આદિવાસી આંદોલનો કર્યા છે અને ખાસ કરીને આદિવાસી સમાજનો એક મહત્વનો ગંભીર મુદ્દો છે નકલી આદિવાસી સર્ટિફિકેટ। એ નકલી સર્ટિફિકેટ બાબતે લાંબા સમયથી જે લડાઈ લડી રહ્યા છે એવા આદિવાસી સમાજના કદાવર આગેવાન રાજુભાઈ વલવાઈ એને પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। કોળી સમાજના ખૂબ સારા એવા આગેવાન, સુરેન્દ્રનગર પંથકમાં કોળી સમાજ માટે હંમેશા સક્રિય અને સજાગ વ્યક્તિત્વ કહી શકાય એવા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા અને બહુ નજીવા માર્જિનથી ચૂંટણી જીતી નતા શક્યા એવા મયુરભાઈ સાકરિયા પણ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળવાના છે। ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર સમાજના આગેવાન છે, અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રદેશ પ્રમુખ છે, ફિલ્મી જગત સાથે સંકળાયેલા છે અને સમાજ સેવામાં ખૂબ ઊંચું નામ છે એવા રાજકરણભાઈ ઠાકોર, એમને પણ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। નશા મુક્તિ અભિયાન માટે જેઓ હંમેશા સક્રિય રહે છે, કચ્છમાં આપણે જોયું હશે હમણાં કે દારૂના બાબતમાં જનતા રેડ કરી અને એમણે ખોટી રીતે હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે। પોતે બહુ નિષ્ણાંત ડૉક્ટર છે, ખૂબ સારું એવું એમનું પર્સનલ જીવન છે, ડૉક્ટર છે, પૈસા કમાય છે, સારી લાઈફ જીવી શકે એમ છે, તેમ છતાંય સમાજનું કામ કરવા, લોકોને ઉપયોગી બનવા માટે જેઓએ અભિયાન હાથ ધર્યું છે એવા કચ્છથી અમારા ડૉક્ટર કાયનાતબેન અંસારી આથા, એમને પણ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવે છે। અને હમણાં જેમણે ગોંડલની અંદર ડંકો વગાડ્યો છે, ગોંડલ વિશે આપણે બધાએ અહીં અમદાવાદમાં બેસીને ખૂબ સાંભળ્યું છે કે ભાઈ ત્યાં મિર્જાપુર જેવો માહોલ છે। સાચું ખોટું સ્થાનિક લોકોને વધારે ખબર હોય, અમને ખબર હોય પણ બોલીએ નહીં બહુ।
પણ ગોંડલ કે જ્યાં ડરનો માહોલ છે, ભયનો માહોલ છે, અને આપણે જોયું છે ઉપરાઉપરી અનેક ઘટનાઓ ગોંડલમાં બની, હત્યાની, અપહરણની, લૂંટની, અને બધી જ ઘટનાઓ છેલ્લે દબાવી દેવામાં આવી. એવા ગોંડલમાં હિંમતથી જે અમારી રાણી લક્ષ્મીબાઈની જેમ લડાઈ લડે છે, અને જેણે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી છે, હ્યુમન રાઇટના પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે, અને ગોંડલમાં હમણાં જિલ્લા પંચાયતની એક સીટ અને તાલુકા પંચાયતની અનેક સીટો જીતાડવા માટે જેમણે યોગદાન આપ્યું છે એવા જિગીશાબેન પટેલને પણ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવે છે. અને એવા જ એક દલિત સમાજના આગેવાન, નિવૃત્ત પોલીસ અધિકારી છે, રાષ્ટ્રપતિ એવોર્ડ આપેલો છે, ભારતના રાષ્ટ્રપતિએ જેને સારી કામગીરી માટે સન્માનિત કર્યા છે. 8 જેટલા બાંગ્લાદેશી અને એક પાકિસ્તાની વ્યક્તિને ભારતમાંથી પકડી અને ડિપોર્ટ કરાવવામાં જેણે ખૂબ સારી ભૂમિકા ભજવી છે એવા પોલીસ અધિકારી જયંતિભાઈ પ્રણામી, તેઓ આપણે અરવલ્લી સાબરકાંઠા તરફના વતની છે, એમને પણ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવે છે. તો ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં અને મનોજભાઈ સોરઠિયાના માર્ગદર્શન હેઠળ આ સંગઠનની નવી ટીમમાં જેમને ઉપપ્રમુખ તરીકે જવાબદારી મળી છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ સિવાય અમારા આમ આદમી પાર્ટીના લગભગ સ્થાપના વખતના સભ્ય, જ્યારે આમ આદમી પાર્ટી બની ત્યારથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈને એક વોરિયર તરીકે સતત આમ આદમી પાર્ટીની પડખે ઊભા રહ્યા છે. નાનામાં નાના કાર્યકર્તાની કાળજી રાખે, નાનામાં નાના કામની અંદર રસ લઈને ફોકસ કરીને કામ કરે અને તમામ જગ્યાએ પોતાનું સર્વસ્વ સમર્પિત ભાવથી આમ આદમી પાર્ટીમાં કામ કરે છે એવા અમારા યુવાન સાથી અનુપભાઈ શર્મા, એમને પ્રદેશના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવે છે. આ સિવાય આમ આદમી પાર્ટીના જે મોરચો છે, અલગ અલગ મોરચાઓ છે, એની અંદર પણ અમારા સાથીઓની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે અમારા આમ આદમી પાર્ટીના સૌથી લોકપ્રિય મહિલા નેતા, જેમણે સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ જવાબદારી સંભાળી છે, ખૂબ સરસ આક્રમક એમની લડાઈ છે, જનતા માટે હંમેશા તેઓ લડતા આવ્યા છે, એવા પાયલબેન સાકરિયાને પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે. અને અમારા સદાબહાર લોકપ્રિય, હંમેશા યુવાનો જેની વાત સાંભળવા માટે આતુર હોય એવા કોળી સમાજના આગેવાન અને આમ તો ફિલ્મી દુનિયામાં પણ કામ કરે છે એવા બ્રિજરાજભાઈ સોલંકી, એને યુવા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અશાપ, આમ આદમી પાર્ટીની છાત્ર વિંગ, વિદ્યાર્થી મોરચો જે છે એના પ્રદેશના પ્રમુખ તરીકે ભાઈ શ્રી ધાર્મિકભાઈ માથુકિયાને જવાબદારી સોંપવામાં આવી છે. અને ત્યાર પછી બહુ જ મહત્વની જવાબદારી સંગઠનની પણ છે. અને આ વખતે ગુજરાતમાં 14 જેટલા ઝોનની અંદર સંગઠનને ગોઠવવામાં આવ્યું છે. 14 અલગ અલગ પ્રકારના ઝોન સંગઠનની દ્રષ્ટિએ પાડવામાં આવ્યા છે. અને 14 ઝોનની અંદર અમારા ખૂબ જ અનુભવી, આવડતવાળા, સંયમી, રાજનીતિમાં જેની અંદર કોઠાસૂઝ હોય એવા મહત્વના અમારા સાથીઓ છે, અને સંગઠન મંત્રી, પ્રદેશના સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપી છે. અમારા આમ આદમી પાર્ટીના ખૂબ જ સૌને ગમતા એવા મીડિયા સંકલનનું કામ સંભાળતા અને પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ, એણે જે રીતે સારી કામગીરી કરી છે આમ આદમી પાર્ટીમાં, જે કામ સોંપ્યું હોય એ કામ સવાયું વધારે કામ કરીને આવે એવી એની આવડતને ધ્યાને લેતા આમ આદમી પાર્ટી દ્વારા એમને પ્રદેશના સંગઠન મંત્રી તરીકે હવે સંગઠનની જવાબદારી ડૉક્ટર કરણ બારોટને સોંપવામાં આવી છે. તેઓ અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભાના સંગઠનની જવાબદારી સંભાળવાના છે. જેઓ 3 પેઢીથી રાજનીતિમાં છે અને અમારા સુરેન્દ્રનગરના આગેવાન છે, એમના દાદાજી નહેરુ સાહેબ સાથે એ વખતની સરકારોમાં કામ કરતા હતા, એમના પિતાજી સરકારમાં મંત્રી હતા, એ પોતે નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. એવા 3 પેઢીથી રાજનીતિનો જે અનુભવ ધરાવે છે એવા સુરેન્દ્રનગરથી અમારા વિક્રમભાઈ દવે, એમને પણ પ્રદેશ સંગઠન મંત્રી તરીકે ગાંધીનગર અને સુરેન્દ્રનગર લોકસભાના સંગઠનની જવાબદારી સોંપી છે. અમારા ક્ષત્રિય સમાજના આગેવાન અને ખૂબ સરસ રીતે જેણે આણંદ અને ખેડા પંથકની અંદર આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાનું કામ હાથ ધર્યું છે એવા લડાયક નેતા, કરણી સેનામાં પણ જેઓ પોતાની જવાબદારી બજાવી રહ્યા છે એવા સંજયસિંહ રાજ, એમણે આણંદ અને ખેડા લોકસભાની સંગઠનની જવાબદારી સંગઠન મંત્રી તરીકે સોંપી છે.
સુરતની અંદર કોર્પોરેટર તરીકે જેમણે 5 વર્ષ ખૂબ શ્રેષ્ઠ કામ કર્યું છે અને જનતાની અંદર પોતાની છબી એક ઊભી કરી છે એવા મહેશભાઈ અણઘણને વડોદરા લોકસભાનું સંગઠનનું કામ સોંપી અને સંગઠન મંત્રી પ્રદેશ તરીકે જવાબદારી સોંપી છે. આદિવાસી સમાજના આગેવાન અને સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે જેઓ જવાબદારી સંભાળી ચૂક્યા છે એવા નિરંજનભાઈ વસાવા એમને પ્રદેશ સંગઠન મંત્રી તરીકે છોટાઉદેપુર અને ભરૂચ લોકસભાની જવાબદારી સોંપી છે. એવા જ અમારા SBI બેંકના પૂર્વ મેનેજર, ખૂબ ઉચ્ચ શિક્ષિત અને ખૂબ સંઘર્ષશીલ પરિવારમાંથી આવતા આદિવાસી સમાજના આગેવાન ભાઈ શ્રી બાબુભાઈ ડામોરને દાહોદ અને પંચમહાલ લોકસભાના સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે. અને એવા જ અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન પાટણથી પ્રભાતસિંહ સોલંકી એમને બનાસકાંઠા અને પાટણની જવાબદારી સોંપવામાં આવે છે. પ્રભાતસિંહ સોલંકી ક્ષત્રિય ઠાકોર સમાજ માટે ખૂબ જ સક્રિય વ્યક્તિ છે, ખૂબ સમાજ માટે કામ કરે છે, મહેનત કરે છે, સમાજનું જાગૃતિ કરવાનું કામ કરે છે. એવા પ્રભાતસિંહ સોલંકીને પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપી છે. એવા જ અમારા ક્ષત્રિય સમાજના અન્ય આગેવાન છે જયદીપસિંહ બાલુસિંહ ચૌહાણ. તેઓ વ્યવસાય શિક્ષક છે અને શિક્ષક તરીકે ખૂબ શ્રેષ્ઠ કામગીરી તેઓ બાળકોને ભણાવવામાં કરી રહ્યા છે. સાથે સાથે સંગઠનનું પણ એમની પાસે ખૂબ ઊંડું નોલેજ હોવાથી એમને પ્રદેશ સંગઠન મંત્રી તરીકે મહેસાણા અને સાબરકાંઠા લોકસભાની જવાબદારી સોંપી છે. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા અને હાલમાં જેઓ સુરતમાં કોર્પોરેશનની ચૂંટણી જીત્યા છે અને અમારા આમ આદમી પાર્ટીના ખૂબ જૂના સાથી છે એવા ધર્મેશભાઈ ભંડેરીને આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તરીકે નવસારી અને સુરતની જવાબદારી સોંપવામાં આવે છે. અમારા આદિવાસી એકતા પરિષદની અંદર જેમણે ખૂબ સારી જવાબદારી નિભાવી છે અને આદિવાસી સમાજ માટે હંમેશા જેઓ સજાગ બની અને લડતા આવ્યા છે એવા કમલેશભાઈ પટેલને બારડોલી અને વલસાડ લોકસભાની સંગઠનની જવાબદારી સોંપવામાં આવે છે. અમરેલી અને ભાવનગર લોકસભા માટે થઈ અમારા નિકુંજભાઈ સાવલિયા, તેઓ પાટીદાર સમાજ સાથે સંકળાયેલા છે, ખોડલધામ સંસ્થા સાથે પણ જોડાઈને સારી એવી સેવા બજાવી રહ્યા છે. એવા નિકુંજભાઈ સાવલિયાને તેઓ અમરેલીના પૂર્વ પ્રમુખ છે, પ્રદેશ શહેર જિલ્લા પ્રમુખ હતા અમરેલીમાં, હવે તેમને પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. શ્રી રાજુભાઈ બોરખતરિયા, તેઓને પોરબંદર અને જુનાગઢ લોકસભાની જવાબદારી સાથે પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપી છે. રાજુભાઈ એક શિક્ષક છે, ગામના સરપંચ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. ખૂબ રાજકીય રીતે પરિપક્વ અને અનુભવી વ્યક્તિ છે અને પોતે શાળા સાથે સંકળાયેલા વ્યક્તિ હોવાના કારણે જનસંપર્ક ખૂબ એમનો વિશાળ છે. આ સિવાય અમારા આહિર સમાજમાંથી આવતા અજીતભાઈ લોખીલ રાજકોટના છે, પોતે ઉદ્યોગપતિ છે, વેપારી છે. સમાજના તમામ સમાજને સાથે રાખી અને ચાલવાની એમની એક કુશળ આવડત છે. એવા અજીતભાઈ લોખીલને પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જામનગર અને રાજકોટ લોકસભાની જવાબદારી સોંપવામાં આવે છે. અને અમારા ખૂબ અનુભવી પીઠ રાજનીતિના જાણકાર એવા ડૉક્ટર કિરીટસિંહ મનુભા રાણા હળવદના છે. ડૉક્ટર કિરીટસિંહ રાણા જે છે એ આમ પોતે ઉચ્ચ શિક્ષિત ડૉક્ટર છે, એકદમ ભણેલ ગણેલ અને સંઘર્ષશીલ પરિવારમાંથી આવે છે. પોતે ક્ષત્રિય રાજપૂત સમાજમાંથી આવતા વ્યક્તિ છે, ખૂબ રાજનીતિના અનુભવી છે. એ ડૉક્ટર કિરીટસિંહ રાણાને કચ્છ જિલ્લાની કચ્છ લોકસભાની સંગઠનની જવાબદારી સાથે પ્રદેશમાં સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવે છે. આમ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે, પ્રદેશ સંગઠન મંત્રી તરીકે, અન્ય મોરચાઓમાં મહિલા મોરચા, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે અમારા અલગ અલગ સાથી મિત્રોને જવાબદારી સોંપી માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં સંગઠનના મહામંત્રી તરીકે મનોજભાઈ સોરઠિયાના માર્ગદર્શન હેઠળ આ આખી ટીમ ખૂબ મજબૂતીથી કામ કરી અને 2027માં જનતાની સરકાર બનાવવાનું લક્ષ્ય સાકાર કરે એવી હું શુભેચ્છાઓ પાઠવું છું.